ઉત્તર ગુજરાતમાં આકાશી આફતના ભયાનક એંધાણ વચ્ચે કુદરતનો કોપ વરસવાની શક્યતા. મેઘરાજાના રૌદ્ર સ્વરૂપ સામે જનતાને એલર્ટ કરવા વહીવટી તંત્ર મજબૂત સજ્જતા સાથે મેદાનમાં. ડીસા કોર્ટે પોક્સો કેસમાં આરોપીને 20 વર્ષની આકરી સજા ફટકારી, ન્યાયની મિસાલ કાયમ કરી. ધાનેરાના ખેડૂત દંપતીએ 45 વર્ષના દીર્ઘકાલીન સંઘર્ષ બાદ અદાલતમાંથી પોતાની હકની 30 વીઘા જમીન મેળવી સત્યનો વિજયાવતાર સિદ્ધ કર્યો. અંબાજીમાં યાત્રાળુઓની 4-વ્હીલ ગાડીઓના કાચ તોડી કિંમતી સામાન ચોરતી શાતીર ટોળકીને પોલીસે ઝડપી પાડી 3.90 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. બનાસકાંઠા એલસીબી પોલીસે આંતરરાજ્ય કટારિયા ગેંગના 3 કિશોરોને દબોચી ગુજરાત અને રાજસ્થાનના બાઇક ચોરીના ગુનાઓનો પર્દાફાશ કર્યો.